તો કચ્છનું પાટનગર ગણાતું ભુજ શહેર અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે। એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે તો બીજી તરફ શહેરમાં ફરી એકવાર ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે। આશ્ચર્યની વાત તો એ છે કે સરકાર ટેન્કર મુક્ત ગુજરાતની વાતો કરે છે, પરંતુ ભુજમાં સ્થિતિ તેનાથી સાવ વિપરીત છે। ભુજ શહેરમાં દરરોજ 55 જેટલું એમએલડી પાણીની જરૂરિયાત છે અને જેની સામે નર્મદાનું માત્ર 45 એમએલડી પાણી જ મળી રહ્યું છે, એટલે કે દૈનિક 10 એમએલડી પાણીની ઘટ વર્તાઈ રહી છે। નગરપાલિકા હસ્તકના 12 બોર પૈકી માત્ર 7 બોર જ ચાલુ હાલતમાં છે અને જેમાંથી માંડ 3 એમએલડી પાણી મળે છે। નગરપાલિકા પોતાની પાણીની વિતરણ વ્યવસ્થા સુધારવામાં નિષ્ફળ રહી છે। ચૂંટણી દરમિયાન એકદમ નિયમિત પાણી વિતરણ હતું। જેવી ચૂંટણી પૂરી થઈ તેવી તમામ વિસ્તારોમાં પાણીની રાડ પડી છે અને પાણી વિતરણ અનિયમિત થઈ ગયું છે। અમુક વિસ્તારોમાં 5-5, 6-6 દિવસથી પાણી નથી આવતું અને નગરપાલિકાના જે ટેન્કરો છે એ લગભગ 5-6 દિવસનું વેઇટિંગ છે, એટલે લોકોને ન છૂટકે પાણી, એક તો નિયમિત પાણી નથી આવતું અને ટેન્કરમાં વેઇટિંગ હોવાના લીધે મોંઘા ભાવે ખાનગી ટેન્કરો મંગાવવા પડે છે। મૂળ જે વાત કરીએ GWILમાંથી પૂરતો જથ્થો પાણીનો આપવામાં આવે છે એવું કહેવામાં આવે છે, પરંતુ લોકો સુધી પહોંચતો નથી। પાણી વચ્ચેથી ચોરાઈ જાય છે, હોટલો રિસોર્ટોમાં આપવામાં આવી રહ્યો છે કે એવી